સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। દક્ષિણ ગુજરાતની વાત હોય, સૌરાષ્ટ્રની વાત હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, તમામ જગ્યાએ સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે। તો કેટલાય વિસ્તારો એવા છે કે વરસાદ પડવાના કારણે જળમગ્ન થઈ ગયા છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। આ તરફ ગરનાળું પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આ મહેસાણાના પાટણથી જે દ્રશ્ય સામે આવી રહ્યા છે, મહેસાણામાં તો દુકાનો પણ પાણીમાં ડૂબી ગઈ છે, અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। જ્યારે પાલનપુરની વાત કરીએ તો રસ્તાઓ નદીઓ સમાન બની ગયા છે। નદીઓમાંથી જાણે વાહનો પસાર થઈ રહ્યા છે। હાઈવે પણ પાણીમાં ગરકાવ, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં પણ। તો ઊંઝાની વાત કરીએ તો ઊંઝામાં પણ અત્યારે મેઘમહેર થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। તો એક જગ્યાએ તો એવી ઘટના પણ બની કડી તાલુકામાં કે જ્યાં એક મકાન પણ ધરાશાયી થઈ ગયું હતું। આમ ઉત્તર ગુજરાતમાં પણ અનરાધાર વરસાદ, હજુ પણ આગાહી કરવામાં આવી છે, ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। પરંતુ ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે, પણ વરસાદ તો સારો થયો પરંતુ અહીંયા લોકોની હાલાકી પણ વધી છે। તમામ જગ્યાએ, પછી સુરત હોય, મહેસાણા મહાનગરપાલિકા હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, તમામ જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી ફેલ ગઈ।